5 અંગ્રેજી વિષયમાં આપણે રિટન સ્ટેપ્સ 1 2 3 એ ચેપ્ટર શીખી રહ્યા છીએ. ઓકે, એમાં એક્ટિવિટી નંબર 3 આજે આપણે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એક્ટિવિટી કરવી છે ને, એક સરસ મજાની એક્ટિવિટી તમારા માટે લઈને હું આજે આવ્યો છું. તો તમારે એક્ટિવિટી કરવી છે કે નહીં? વેરી ગુડ. તો હું એ એક્ટિવિટી સ્ટાર્ટ કરું છું. ઓકે, તો હું અહીંયા તમને 1 by 1 થિંગ્સ બતાવીશ, એ તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે અને એને આન્સર આપવાનો છે. ઓકે, તો I am asking the question, you have to answer my question. Okay, what is it? What is it? I am asking the question. It is a pencil. It's a pencil. એવું પણ કહેવાય શોર્ટ ફોર્મમાં. It is a pencil. Okay, what is it? What is it? It is a sharpener. It's a sharpener. બંને રીતે કહેવાય. It is a sharpener અને શોર્ટ ફોર્મમાં લખો તો it's is જે એ એક ની જોડે જોઈન થઈ જાય છે. It's a sharpener. ઓકે, હવે અહીંયા અ કેમ લખવામાં આવે છે એ આપણે અહીંયા સમજાવીશું, ત્યારે હું તમને કહું છું. પછી અત્યારે જો what is it? It's a marker pen. It is a marker pen. What is it? It's a scale. It is a scale. What is it? It is a pen. It's a pen. What is it? It's a chalk. It is a chalk. What is it? It is a sketch pen. It's a sketch pen. What is it? It's a duster. It is a duster. And last one, what is it? It's an eraser. An eraser. કેમ કે અહીંયા જે વર્ડ જે છે ઇરેઝર નો એ વોવેલ થી શરૂ થાય છે, એટલે એન અહીંયા આપણે લખીએ છીએ. Now I am putting all the things in this small pouch. Okay, first you have to remember how many things I have taken. કેટલી વસ્તુ મેં લીધી છે તમારે યાદ રાખવાનું છે. I am putting all the things in this small pouch. You can see this is a pouch. I am putting all the things in this pouch. And now I will ask some question to you, and you have to answer me with full sentence. Okay, આ ગેમનું નામ છે what is in my hand. Now you have seen that I have put all the things in this small pouch. I have shown you all the things one by one. I have also explained to you about these things. मैं बધી તમને explain કરી દીધી છે અને બધી વસ્તુ આમાં મૂકી દીધી છે. Now you can see this is a pouch. I have put all the things. Now I am putting my hands in this pouch. Okay, and I take one things from this pouch. I put my hand in the pouch. What is in my hand? Students, you have to answer me. What is in my hand? It is an eraser. It's an eraser. I have put here the eraser. Now what is in my hand? What is in my hand? જ્યારે આવા પ્રશ્નો હું પૂછું છું ત્યારે જે પણ સ્ટુડન્ટનો આન્સર સાચો પડે છે એ સ્ટુડન્ટ અહીંયા આવશે અને એ એનો ટર્ન આવશે, એ હવે ફરીથી પ્રશ્નો પૂછશે. તો આ રીતે ગેમ તમે તમારા માતા પિતા સાથે પણ ગેમ રમીને આ એક્ટિવિટી કરી શકો છો. ઓકે, તો ત્યાર પછી આના પરથી આપણે સેન્ટેન્સ બનાવવાના છે. તો અહીંયા તમારી એક્ઝામમાં આ રીતે પૂછાશે કે અહીંયા પિક્ચર આપવામાં આવ્યું છે તમને, એ પિક્ચરની સામે તમારે એ પિક્ચર શાનું છે એ જાણવા માટે અહીંયા વોટ થી પ્રશ્ન પૂછવો પડે છે, જેવું હમણાં તમને મેં કહ્યું એ રીતે. તો અહીંયા આપણે સૌથી પહેલા
વોટ મૂકીશું, વોટ. ઓકે, પેન છે, અહીંયા પેન નું પિક્ચર આપવામાં આવ્યું છે. વોટ ઇઝ, અહીંયા ટુ બી નું ફોર્મ ઇઝ જ આવે કેમ કે પ્લુરલ ફોર્મ છે, આ સિંગ્યુલર ફોર્મ છે, એકવચનમાં હોય ત્યારે ઇઝ આવે. અને તે નિર્જીવ વસ્તુ છે, બરાબર, નિર્જીવ છે. કેવી છે વસ્તુ? નિર્જીવ છે. તો અહીંયા ઈટ આપણે લખીશું. વોટ ઇઝ ઈટ? તો આ રીતે તમારે ક્વેશ્ચન ફોર્મ કરવાના છે. તો અહીંયા તમારે આન્સર કઈ રીતે લખવાનો છે? તો ઈટ, ઈટ થી શરૂઆત થશે. ઈટ પહેલા આવશે, ઈટ, ત્યાર પછી ટુ બી નું ફોર્મ તો ઇઝ. અહીંયા પેન તો એક વચનમાં છે એન્ડ કોન્સોનન્ટ થી શરૂ થાય છે એટલે અ આવશે. એક વચનમાં હોય ત્યારે આપણે આગળ આર્ટિકલ એ મૂકવો પડે છે. ઇટ ઇઝ અ પેન. તો આ રીતે તમારે એનો આન્સર આપવાનો હોય છે. અહીંયા શોર્ટ ફોર્મમાં આપણે લખીશું ઇટ્સ અ પેન. ઇટ્સ અ પેન એટલે કે ઇટ ઇઝ અ પેન એનું શોર્ટ ફોર્મ છે ઇટ્સ અ પેન. ત્યાર પછી અહીંયા બીજું પિક્ચર જુઓ તમે, તો અહીંયા આપવામાં આવ્યું છે ચોક. ધીસ ઇઝ અ ચોક. તો એક ક્વેશ્ચન આપણે એના એ શું આપવામાં આવ્યું છે એના ક્વેશ્ચનના ફોર્મમાં લખીએ તો વોટ ઇઝ ઇટ, વોટ ઇઝ ઇટ. તો અહીંયા ઇટ ઇઝ અ ચોક. અહીંયા એક જ ચોકની વાત કરવામાં આવી છે, પિક્ચર પણ એક જ ચોકનું આપેલું છે એવું. તો ઇટ્સ અ ચોક. ઓકે, તો આ રીતે તમે ક્વેશ્ચન બનાવવાના છે તમારે એ પિક્ચર પરથી, અને એના આન્સર પણ તમારે બે રીતે આપવાના છે, ઇટ અને ઇટ્સ થી. ઓકે, તો ત્યાર પછીનું આપણે સેન્ટેન્સ જોઈએ ઇરેઝર. તો ઇટ, વોટ ઇઝ ઇટ પ્રશ્ન પહેલા પૂછીશું આપણે. વોટ is it? What is it? તે શું છે? ઓકે, આન્સર થશે it is an eraser. An eraser. કેમ એન આવ્યો? તો અહીંયા જે વર્ડ જે છે શબ્દ એ શાનાથી શરૂ થયો છે? તો વોવેલ થી શરૂ થયો છે, અને વોવેલ થી શરૂ થાય ત્યારે આર્ટિકલ એન મુકાય છે. ઇટ્સ એન ઇરેઝર. ઓકે, તો આ આપણે ત્રણ સેન્ટેન્સ જોઈ લીધા. હવે જે બાકીના બે સેન્ટેન્સ રહ્યા છે આ એ તમારે જાતે કરવાના છે. ઓકે, આ તમારું હોમવર્ક છે. ત્યાર પછી આના પરથી આપણે બીજી એક એક્ટિવિટી લેવાની છે અહીંયા. તો એક્ટિવિટીમાં શું છે? તો અહીંયા આપણે ક્વેશ્ચન ફોર્મ કરવાના છે, એટલે કે સેન્ટેન્સ બનાવવાના છે. એ સેન્ટેન્સ કઈ રીતે બનાવવાના છે એ તમને હું સમજાવી દઉં છું. તો સૌથી પહેલા આપણે જે સ્ટ્રિંગ્સ લીધી હતી હમણાં એને આપણે ફરીથી લઈશું અહીંયા. ઓકે, તો અમારી પાસે શું છે અત્યારે? તો પેન્સિલ છે. તો અહીંયા આઈ હેવ અ pencil. Okay, now I am adding another thing. I am adding pen. Okay, so the sentence will be formed like this: I have a pen, a pencil. Pencil આવશે પેલું. I have a pencil and a pen. I am adding another one thing, chalk.
ઓકે, તો સેન્ટેન્સ વિલ બી ફોર્મ લાઈક ધીસ. સેન્ટેન્સ આ રીતે બનશે. આઈ હેવ અ pencil, a pen and a chalk. Okay, another thing I will going to add. બીજી એક વસ્તુ અહીં એડ કરવાનું છે, કરવા માંગુ છું. સ્કેચ પેન. તો I have a pencil, I have a pen, I have a chalk, I have a sketch pen. તો અહીંયા સેન્ટેન્સ બનશે I have a pencil, a pen, a chalk and a sketch pen. તો અહીંયા તમારે જે સેન્ટેન્સ છે એની પાછળ વસ્તુ જે છે એડ કરતા રહેવાનું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજની જે એક્ટિવિટી આપણે કરી અત્યારે એ તમને ખબર પડી ગઈ ને કે કેવી રીતે એક્ટિવિટી કરવાની છે. તો તમારે ઘરે પણ તમે આ રીતે એક્ટિવિટી કરી શકો છો. તમારા પેરેન્ટ્સ, તમારા બ્રધર સિસ્ટરની મદદ લઈને સૌથી પહેલા મેં એક્ટિવિટી કરી તમારી. તો જુદી જુદી વસ્તુઓ મેં તમને બતાવી, એ બધી તમારી એક પાઉચમાં મેં મૂકી હતી. તમે બોક્સમાં પણ મૂકી શકો છો 10 વસ્તુ કે કોઈ પણ તમારી જે આજુબાજુ વસ્તુ હોય ઘરમાં એ તમારે બતાવવાની છે અને વધ્યા પછી તમારે અંદર મૂકી દેવાની છે. અને 1 by 1 તમે એમાં તમારા હેન્ડ એટલે કે હાથ મૂકવાનો છે અને વોટ ઇઝ ઇન માય હેન્ડ ક્વેશ્ચન કરવાની છે. વોટ ઇઝ ઇન માય હેન્ડ એ ક્વેશ્ચન કરવાના છે. સામાન્ય જે કંઈ તમારા બ્રધર સિસ્ટર કે મધર હશે એ આન્સર આપશે કે ઇટ ઇઝ અ ચોક, ઇટ ઇઝ અ ડસ્ટર એટસેટ્રા. ઓકે, જે પણ વસ્તુ તો જે સાચું પડશે જેનું એ અહીંયા ફરીથી આવશે સ્ટેજ પર અને એનો 3 આવશે એટલે એ ક્વેશ્ચન ફોર્મ કરશે. તો આ રીતે તમે જુદી જુદી એક્ટિવિટી ઘરે પણ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે કે જે રીતે આ મેં લખ્યું છે એ રીતે તમારે લખી દેવાનું છે. આ તમારું હોમવર્ક છે. બે સેન્ટેન્સ તમારે અહીંયા ફોર્મ કરવાના છે પેન્સિલ અને ડસ્ટર પરથી. ઓકે, ત્યાર પછી આપણે આ બીજી એક્ટિવિટી કરી છે આઈ હેવ અ પેન્સિલ. તો અહીંયાથી તમે બીજા પણ વર્ડ એડ કરી શકો છો. ઓકે, તો આવતીકાલે આપણે ફરીથી મળીશું વિદ્યાર્થી મિત્રો. ધન્યવાદ.